નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણી પોતાની YouTube ચેનલ એટલે કે દરજી સર કેમિસ્ટ્રી ની અંદર. આપણે જોઈ રહ્યા હતા રાસાયણિક પ્રક્રિયાઓનું સંતુલન, પણ કેવી તો કે રેડોક્સની રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન. રેડોક્સની રાસાયણિક પ્રક્રિયાના સંતુલનની અંદર ભાગ 1 મેં મૂકી દીધેલો વિડિયો એનો, બરોબર, એનો ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક પણ આપું, જોયો પહેલા તમે વિડિયો જોઈ લેજો. હવે વાત કરવા જઈ રહ્યા છીએ એ રાસાયણિક પ્રક્રિયા સંતુલનનો ભાગ 2, એટલે કે અર્ધ પ્રક્રિયા વડે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન તમે કેવી રીતે કરી શકો છો. ઓકે, તો જો એની અંદર સ્ટેપ 1 અહીંયા આગળ એઝ ઇટ ઇઝ જે મેં ઓક્સિડેશન આમાં કર્યું હતું, બરોબર, તમે જોશો એટલે આઈડિયા આવી જશે કે ભાઈ અહીંયા આગળ ક્રોમિયમ 2 છે, અહીંયા આગળ ક્રોમિયમ 1 જ છે. તો સૌથી પહેલા મારે કરવું પડે કે Cr પરમાણુની અથવા Cr પરમાણુના સંતુલન માટે જમણી બાજુ Cr+3 ઉમેરતા. Okay, so now new reaction is Cr2O7 -2 plus SO3 -2 is gives to 2Cr+3. સર કેમ 2Cr+3? एक Cr+3 बता बीजा एक Cr+3 में અહીંયા ઉમેર્યા એટલે 2Cr+3 plus SO4 -2. और स्टेप 2 इज અહીંયા આગળ બીજા નંબરના સ્ટેપ ની જો વાત કરવા જઈ રહ્યા હોય તો બીજા નંબરનું સ્ટેપ વાળા વિદ્યાર્થી મિત્રો એ છે કે જે આપણો ઓલરેડી દરેક પ્રક્રિયાની અંદર આવશે ઓક્સિડેશન આંક લખો, પણ કોના કે દરેક પદના, બરોબર. લખું છું સ્ટેપ નંબર 2, દરેક પદના ऑक्सीडेशन आंक लखो. ये चलो Cr2O7 -2 plus SO3 -2 is gives 2Cr+3 plus SO4 -2. વિદ્યાર્થી મિત્રો આપણે અહીં વાત કરવા જઈએ તો અહીંયા આપણે Cr નું શોધીશું, અહીંયા S નું શોધીશું, અહીંયા Cr નું શોધીશું અને એ રીતે અહીંયા S નું શોધીશું. ખૂબ જ હોશિયાર છો, દરેકના ઓક્સિડેશન આંક તમે વ્યવસ્થિત રીતે શોધતા શીખી ગયા છો. જો હજુ એ પણ નથી આવડતું તો ડિસ્ક્રિપ્શન ની અંદર ઓક્સિડેશન આંક કેમ ના શોધવા એના પણ વિડિયોની લિંક તમને હું પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, જેથી કરીને આપણે એ પણ શીખી જાવ તમે. ओके, चैप्टर नंबर 7 रेडॉक्स तो गुगरा जेવો રેડી કરવો જ પડે હો ભાઈ. ચલો અહીંયા આગળ વાત કરવી છે મારે ક્રોમિયમ નો. 7 નું 14 માંથી 2 જાય તો થઈ જશે ટોટલી 12. તો Cr નું છે ઓક્સિડેશન આંક +12. એ રીતે 3 નું 6, પેલી બાજુ જાય તો +6, 6 માંથી 2 જાય તો +4. એ રીતે અહીંયા આગળ +6, અહીંયા આગળ 4 નું 8, 8 માંથી 2 જાય તો +6. તમે શું કરતા હતા ઓક્સિડેશન આંક પદ્ધતિમાં? જેને જેને ભણી હશે એનો આઈડિયા હશે કે વોટ ઇઝ ઓક્સિડેશન આંક પદ્ધતિ, બરોબર. તમે ત્રીજા નંબરનું સ્ટેપ જ્યારે આવી કન્ડિશન હોય, અપવાદ વાળો દાખલો છે, બરોબર, તો આવી કન્ડિશન હોય ત્યારે તમે શું કરતા તો કે ભાઈ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા દર્શાવતા. અહીંયા હું નહીં લખવાનું, અહીં લખવાનું તમારે શું અર્ધ પ્રક્રિયા દર્શાવતા. શું લખવાનું? અર્ધ પ્રક્રિયા દર્શાવતા. ઓકે, બસ આ સ્ટેપ નંબર 3 માં જ ફેરફાર, માત્ર ને માત્ર સ્ટેપ નંબર 3 માં જ ફેરફાર આવશે, બીજા ક્વેશ્ચન ફેરફાર નહીં આવે, બરાબર. ઘણા સાહેબો તમને ઘણી બધી ઉલટ-સુલટ પદ્ધતિઓથી ભણાવતા હોય છે અને અર્ધ પ્રક્રિયામાં જ વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. એટલા માટે જ મને થયું કે લાવો ચલો અર્ધ પ્રક્રિયાને આપણી સ્ટાઈલમાં છોકરાઓને શીખવાડી દઈએ કે અલગ જ યુનિક સ્ટાઈલ પણ જોરદાર સ્ટાઈલ, બરાબર. યાદ પણ રહી જશે સરળતાથી તમને. સૌથી પહેલા હું તમને કહું કે અહીંયા ઓક્સિડેશન કોણ થાય છે નોર્મલી. ઓક્સિડેશન થાય બેટા અહીંયા આગળ +4 માંથી +6 એટલે SO3 માંથી SO4. હું તમને એવું કહું કે આ SO3 છે માઈનસ, એમાંથી હું કરીશ શું SO4 -2 કરીશ, બરાબર. તો આ ઘટના ઓક્સિડેશન છે, તમે ક્લિયરલી માનો છો. કેમ સાહેબ?
કે ઓક્સિડેશન આંકમાં વધારો થયો. ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર શું થાય તો કે સાહેબ ઇલેક્ટ્રોન દૂર થાય. ઇલેક્ટ્રોન શું થાય? દૂર થાય. ફરીથી કહું છું, ઇલેક્ટ્રોન શું થાય? દૂર થાય. દૂર થતા જમણી બાજુ, બોલો તો મારી જોડે, દૂર થતા જમણી બાજુ, દૂર થતા જમણી બાજુ. તો ભાઈ કેટલા દૂર થાય છે ઇલેક્ટ્રોન? +4 માંથી +6, એટલે ગેપ કેટલાની રહી? તફાવત કેટલાનો આવ્યો? 2 નો. તો 2 ઇલેક્ટ્રોન સાહેબ દૂર થશે. તો અહીં હું લખીશ 2 ઇલેક્ટ્રોન. આ સમીકરણ નંબર 1 આપું છું. બાજુમાં લખવું હોય તો લખી શકાય ઓક્સિડેશન. ચલો હવે નેક્સ્ટ Cr2O7 -2. બરોબર, અહીં ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો થાય છે. ઓકે, તમે જો +4 હતા એમાંથી +6 થયા તો 2 ઇલેક્ટ્રોન શું થયા? દૂર થયા. બરોબર, +4 + 6 2 ઇલેક્ટ્રોન દૂર થયા. તો અહીંયા જોઈએ આપણે કેટલાનો ઘટાડો વધારો થાય છે. બરોબર, અહીં આવશે Cr+3 માંથી, એટલે અહીંયા રિડક્શનની ઘટના થાય છે. રિડક્શનની ઘટનામાં યાદ રાખવાનું, જ્યારે રિડક્શન આવશે તો ઇલેક્ટ્રોન આપણે શું કરીશું? મેળવીશું. ઇલેક્ટ્રોનનો શું કરીશું? રિડક્શનમાં ઇલેક્ટ્રોન મેળવીશું. કેટલા મેળવવા પડશે? +6 માંથી +6 જાય, ગેપ કેટલાનો? 6 નો. તો હું લખીશ +6 ઇલેક્ટ્રોન is gives to us 2Cr+3. નાઉ હવે કન્સેપ્ટ તમારે ક્લિયરલી જોવાનું છે. આ સમીકરણ નંબર 2 કહી હું આનું રિડક્શન ફોલો કરાવી દઉં છું. વાત કરીએ ભાઈ આગળ કે 6 ઇલેક્ટ્રોન ને 2 ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોનને તમે સરખા કરવાના. કન્સેપ્ટ આપણો છે. તમે ગુણાકાર વડે 2 કરો, અહીં ગુણાકાર વડે 1 કરો. ફરીથી નવી રિએક્શન લખવી પડશે. SO3 -2 2 વડે ગુણાકાર કરવાનો છે સાહેબ. કેમ? સોરી, 1 સેકન્ડ, ભૂલ છે નાની. 2 વડે નહીં આવે, 3 વડે આવશે. બીકોઝ ઓફ કે 3 2 6 અને અહીંયા આગળ 6 છે. ઓકે, એટલે 3SO3 3SO4 -2 +6 ઇલેક્ટ્રોન નીચે Cr2O7 -2 +6 electron is gives to 2Cr+3. જો તો રેડક્સ પ્રક્રિયા સમજ્યા હોય તો તમને એક આઈડિયા હોય કે ઇલેક્ટ્રોન શું થશે બેટા? ઉડી જશે. આપણી એઝ ઇટ ઇઝ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા, ओके चलो तो कुल रिएक्शन શું મળશે આપણને? તો કે સાહેબ Cr2O7 -2 +3SO3 -2 is gives to અહીંયા ગાડે 2Cr+3 +3SO4 -2. ઓકે, તો અહીંયા ગાડે તમારું સ્ટેપ નંબર 4 ડાયરેક્ટ હતું એ થઈ જશે. વીજભાર અને ઓક્સિજનનું સંતુલન કરો. તો ચલો વીજભાર અને ઓક્સિજનનું સંતુલન કરીએ તો ડાબી બાજુ વીજભાર કેટલા અને જમણી બાજુ વીજભાર કેટલા? ડાબી બાજુના વીજભારની જો તમે વાત કરવા જાઓ તો અહીંયા બેટા ટોટલી વીજભાર કેટલા આવશે? 2. સોરી, વીજભાર ગણીએ બેટા, ક્લિયરન્સ આની અંદર પણ સમજાઈ દઉં. -6 3 2 6 કેટલા થશે? -8. ફરી આ -2 3 2 -6 -2 -6 -8 આવશે. આ બાજુ 3 2 6 3 2 6 6 માં 6 જાય તો 0. તો વીજભારને સંતુલિત કરવા માટે આપણી જોડે માધ્યમની જરૂર પડે. જો એસિડિક માધ્યમ હોય તો H+ વડે, બેઝિક માધ્યમ હોય તો OH- વડે. જે તમે ભણેલા બેક ટુ ઇન્વેટ છે ઓક્સિડેશન આર્ક જેવું હવે કન્ટિન્યુઅસલી. ખાલી ફરક ક્યાં હતો? આ અર્ધ પ્રક્રિયા દર્શાવતાથી આટલે સુધી.
ફરક આટલો જ હતો, બાકી એસ ઇટ ઇઝ નીચે વાળું તો કન્ટિન્યુઅસ આપણે પૂરું કરવાના જ છે, બરોબર. તો આપણે જોઈએ છીએ આગળ સ્ટેપ 4 વીજભાર અને ઓક્સિજનનું સંતુલન કરવાનું છે. તો ચલો કરીએ. તો અહીંયા -8 છે તો મારે +8H+ ઉમેરવાના છે. કેમ છે? એસિડિક માધ્યમ છે એટલે H+ ઉમેરવા પડશે. તો મારા અહીંયા ગાડી -8 છે, મારે કેટલા કરવા પડે? જેટલા 0 કરવા પડે. તો -8 નો +8 કરીએ તો જ સાહેબ 0 થાય, બાકી થાય નહીં. તો હું 8H+ કરી દઉં તો અહીંયા કામ થઈ ગયું. તો +8H+. તો અહીંયા કામ રેડી, ઈઝી થઈ ગયું. વાત એવી છે ઓક્સિજનની. ઓક્સિજન જોઈએ હવે કેટલા થાય છે? આ બાજુ 7 3 3 9 9 7 16 થાય છે. આ બાજુ ગણો તો 4 3 12. કેટલા ફૂટે? આ બાજુ 4 ફૂટે છે. તો મેં તમને ઓક્સિજનની વાત કરી હતી કે ઓક્સિજનનું સંતુલન કરવું હોય તો તમારે શું કરવાનું? તો તમારે બેટા H2O ઉમેરવાના. કઈ બાજુ? જે બાજુ ઓછા હોય એ બાજુ. કેટલા ઉમેરવાના? જેટલા ઓછા હોય એટલા. કેટલા ઓછા છે બેટા? અહીંયા 4 ઓછા. કેટલા ઓછા? 4. એટલા માટે આપણે લખવાના 4H2O. ઓકે, ક્લિયર, ડન. તો આપણું અહીંયા આગળ કામ પતી ગયું. તમારો સ્ટેપ 4 અહીંયા આગળ પત્યો તો હવે સ્ટેપ 5 પર લખી દઈશું. બરોબર કે ભાઈ વીજભાર અને ઓક્સિજનનું સંતુલન કર્યા બાદ કર્યા પછી ઓક્સિજનનું સંતુલન કર્યા પછીની પ્રક્રિયા લખો. ચલો પછીની પ્રક્રિયા લખી દઈએ. પછી પ્રક્રિયાને જોઈને આપણે આગળ કાર્ય કરીએ. ચલો શું થાય છે? Cr2O7 -2 + 3SO3 -2 શું ઉમેર્યું? +8H+ is given to 2Cr + 3 + 3SO4 -2 + 4H2O ઉમેર્યા તો 4H2. તો ત્રણ વસ્તુ તો ક્લિયર થઈ ગઈ હશે તમને કે હા સર વીજભાર અને ઓક્સિજનનું સંતુલન થઈ ગયા છે. એ તમારે બેઠા મૂકી દેવાના છે. હવે મારે બાકી શું રહ્યા? તો ક્રોમિયમ, સલ્ફર અને હાઇડ્રોજન એના સંતુલિતનું જોઈ લઈશું. તો જો સ્ટેપ નંબર 6 and a final step for this reaction. સ્ટેપ નંબર 6 અહીંયા શું કહે છે આપણને? એ જોઈએ સંતુલિત પ્રક્રિયા સમીકરણ લખતા. ચલો લખી દઈએ. આ જે પ્રક્રિયા સમીકરણ આવ્યું છે Cr2O7 -2 + 3SO3 -2 + 8H+ is gives 2Cr + 3 + 3SO4 -2 + 4H2O. તો અહીં ક્લિયર કરી દઈએ એટલે આપણું કામ પૂરું. વીજભાર, ઓક્સિજન, Cr, S અને H. આ બાજુ પણ એઝ ઇટ ઇઝ વીજભાર, ઓક્સિજન, Cr, S અને H. વીજભાર -2 -6 એટલે થઈ જશે આ -8 અને +8 એટલે 0. અહીંયા +6 3 × 6 -3 × 6 પ્લસ અને માઈનસ ઉડી જશે એટલે 0. ઓક્સિજનની વાત કરીએ અહીંયા આગળ બરોબર. તો ઓક્સિજન જોવા જઈએ તો એ 16 હતા અને આ બાજુ 12 હતા. તો આ બાજુ 16 થઈ જાય છે. 3 4 12 12 ને 4 16. ક્રોમિયમ અહીંયા આગળ 2 છે, આ બાજુ પણ 2 છે. સલ્ફર અહીંયા આગળ 3 છે, આ બાજુ પણ 3 છે. હાઇડ્રોજન અહીંયા આગળ 8 છે, તો 4 દુ અહીંયા પણ 8 છે. ધેટ્સ ઓલ. અવર રિએક્શન ઇઝ સોલ્વ. બરાબર. તો આપણે અર્ધ પ્રક્રિયા પદ્ધતિથી પણ આ પ્રક્રિયાનું સંતુલન સમજી ગયા. બરાબર. બસ આ જ મેથડને પકડી રાખવાની છે, દરેક પ્રક્રિયાને આપણે સંતુલિત કરવાની છે.
બરોબર. એટલે આપણા સ્વાધ્યાયની અંદર અને કોયડાની અંદર જેટલી પણ પ્રક્રિયાઓ છે દરેકે દરેક પ્રક્રિયાને આપણે સોલ્વ કરવાની છે. ઓકે, તો મળીશું ફરી આપણી પોતાની YouTube ચેનલમાં. ત્યાં સુધી જોડાયેલા રહો આપણી પોતાની YouTube ચેનલમાં, દરજી સર કેમેસ્ટ્રીની અંદર. આભાર.